શમશાન યાત્રા માટે લઈ જવા માટેનો રથ છે. કારણ કે એને પેટ્રોલ ફૂટી ગયું છે ગાડીમાંથી. ફોન મારા ગામનું શમશાન એટલે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર. લીધો છે ને અત્યારે જાય છે ભાઈબંધને પેટ્રોલ દેવા. કારણ કે એને પેટ્રોલ ફૂટી ગયું છે ગાડીમાંથી. ફોન આવ્યો છે કે ભાઈ પેટ્રોલ દઈ દે, તો જવું તો પડશે હવે મિત્ર રહો એટલે. ચાલો તમને નજારો બતાવું. પોગી જશે અત્યારે પેટ્રોલ દેવા મિત્રને. આ છે મારો મિત્ર, જો છે મારી જ ગાડી પણ એ લઈને આવેલો હતો ને ફોન આવ્યો કે પેટ્રોલ ફૂટી ગયું, દેવા આવે તો દેવા તો આવવું જ પડશે ને. હા, આ ગાડી આપણે લીધી છે, કેટલામાં લેવાય એ પાસે મને કોમેન્ટ કરીને કહેજો. આ ગાડી છે મિત્રએ, તો નંબર પણ સારો છે. તો આપણે જવાનું છે અત્યારે ઘરે. તો મારા ગામનો વ્યૂ પણ બતાવું. આપણે પેટ્રોલ દઈને નીકળી ગયા હતા, પણ અમારા ગામનું એક વ્યૂ છે બહુ મસ્તીનું. આમ ઇન્સ્ટામાં વિડીયો બનાવ્યો ને તો ગજબનો આવે એવું છે. તો અમે થોડોક ઇન્સ્ટામાં વિડીયો બનાવવા હતા, એ વિડીયો બનાવવા ઊભા રહ્યા છે. તમને વ્યૂ બતાવું કેવું છે ને, ગજબનું વ્યૂ છે. તો એવો અમારા જો ભાઈબંધો બધા ફોટા પાડે છે. હા, વ્યૂ એટલે કે ઘટે નહીં એવું વ્યૂ છે. આપણે આવ્યા છે અત્યારે અમારા ગામનું શમશાન એટલે અદ્ભુત નજારો છે એમાં. ચાલો તમને હું બતાવું આ ગામનો શમશાનનો ગેટ. ચાલો આપણે પહેલાં દર્શન કરીએ. અત્યારે તૈયાર થઈ રહ્યું છે મસાણી મેળીમાંનો ઓરડો. ટૂંક સમયમાં એની બેસાડવાના પણ છે. આ રીતનો નજારો છે હવે અમારા ગામના શમશાનનો. તમને લાગે જ નહીં શમશાનનો નજારો કેવો છે ને, પણ ગજબનો છે. જો લાકડાની સુવિધા, આ છે અમારા ગામનું શમશાન. આ છે દાદાનો ઓરડો છે એક, પણ એનો ઇતિહાસ એવો છે કે કારણ કે નોનવેજ અથવા દારૂ પીને ઉપર નથી ચડાતું હજી હાલમાં. આ સામે દરિયો આવી ગયો છે, દરિયા કાંઠે જ છે શમશાન. અગ્નિ દેવા માટે ને અહીંયા નાહવાના માટે પણ ગોઠવેલા છે. આજે અમારા ખૈસા દાદા કહેવામાં આવે છે આ લોકોને. દાદા એટલે દાદા છે.
તો અમારા ગામનું સમસણ કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો, કારણ કે એક ગ્રુપે આખું આયોજન ઊભું કરેલું છે ને ગજબનું એ લોકો કામ પણ કરે છે. તો સમસાણે આવીને આપણે અત્યારે થઈ ગયા છીએ તૈયાર, કારણ કે જવાનું છે. અત્યારે તેડું છે અમારા રામદેવભાઈનું, આજ રાતે છે અચ્છાંટ રામાભાઈનું, તો તેડું રાખેલું છે. તો પહેલાં થડે જઈએ, નાથી પછી આપણે તેડામાં જાવ. તો ફાઇનલી આપણે તેડું ચાલુ થઈ ગયું છે અને બધા આવી ગયા છે. ઘરે તેડામાંથી તો જમી લીધું છે, જમી કરવી ને હવે જવાનું છે પાછું આપણે આચ્છણની અંદર રમવા. તો મળીએ એક નવા બ્લોગની અંદર, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય રામાભાઈ, ગુડ નાઇટ.